ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કોન્ફરન્સ પણ યોજાઈ હતી। સુરેન્દ્રનગરમાં ઈડીની રેડ બાદ પહેલીવાર કલેક્ટર કોન્ફરન્સનું આયોજન કરાયું। સરકારી જમીન પર થયેલા દબાણ અંગે કોન્ફરન્સમાં ચર્ચાઓ કરવામાં આવી। તો IORA અને ઈ-દરા કામગીરી અંગે પણ કોન્ફરન્સમાં ચર્ચા કરવામાં આવી હતી। જિલ્લાના વિકાસ કાર્યોની સમીક્ષા અને આયોજન અંગે પણ ચર્ચાઓ કરાઈ। આ સાથે જમીન રીસર્વેની કામગીરી અંગે પણ કોન્ફરન્સમાં ચર્ચાઓ થઈ હતી। લેન્ડ ગ્રેબિંગના કેસની સમીક્ષા થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી। કેન્દ્રની સરકારની જે નીતિ છે અને યોજનાઓ છે એનું અમલીકરણ કરોડો ને ખરબો રૂપિયા વિકાસ માટે રાજ્ય આપી રહ્યું છે, ત્યારે અલગ અલગ પ્રકાર કલેક્ટરનો સમારતા છે। કલેક્ટરના નેજા નીચે બધી બાબતો ચાલતી હોય છે। ત્યારે મુખ્યમંત્રી આજે પ્રભારી સચિવોને પણ સૂચના આપી છે કેબિનેટમાં કે તમે પ્રભારી સચિવ છો તો બધા વિભાગના હેડ છો, કલેક્ટર છે તો બધા વિભાગના હેડ છે, તો પ્લાનિંગ સાથે એનું આયોજન થાય। નાની મોટી ત્રુટિ રહી જતી હોય, નાની મોટી કોઈ મુશ્કેલી રહી જતી હોય તો એ CS લેવલે જ્યારે પણ કલેક્ટર વિષય મૂકે, દાખલા એક બે વિષયો અમારા ધ્યાને આવ્યા કે પ્રભારી સચિવને મુખ્યમંત્રીએ સૂચના આપી એટલે ત્યાં ગયા તો કેટલાક પુલ અટકેલા હતા। એના કારણો અલગ હોય, કારણ ડિપાર્ટમેન્ટ અલગ હોય, નાણાકીય બાબતો હોય, RMB અલગ હોય, એમની વહીવટી પ્રક્રિયા અલગ હોય, એટલે કુલ મળીને માની મુખ્યમંત્રીનું જે વિઝન છે ભૂપેન્દ્રભાઈનું, એમણે આજે સૂચનાઓ આપી છે કે કલેક્ટિવલી જે રાજ્યનો પૈસો છે પરિણામલક્ષી વપરાય, ઝડપથી વપરાય